હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું વિભૂતિ સાવલિયા પટેલ. તો આજે હું બધા શાકભાજી લઈ આવી છું, તો એ શાકભાજીને ગોઠવી દઉં છું. તો મારી જોડે મારી બેબી ત્વિષા એ પણ મને હેલ્પ કરવા લાગે છે. એમને પણ આ બધું કરવું ખૂબ જ ગમે છે. તો તમે પણ તમારા બાળકને આ રીતે સાથે બેસાડીને બધા શાકભાજી કોઈ પણ કામ હોય એ તમે કરો, એટલે એ તમને જોઈને એ પણ જરૂરથી ટ્રાય કરશે, અને એમને પણ આ બધું કામ કરવાથી બહુ જ ખુશી મળશે. એમને એમ થશે કે મેં પણ કંઈક નવું ટ્રાય કર્યું, મેં પણ કંઈક નવું કામ કર્યું. અને બાળકને બધા શાકભાજીના નામ પણ ઓળખતા આવડી જશે. એમને પણ ખબર પડશે કે આ કયું શાક છે, આ શું છે. લેમન બેટા, લેમન લેવાનું છે. હા, યસ, ઓકે. હવે આમાં ટોમેટો ભરી દો. ચલો, નથી દેખાતું ત્યાં. ચલો, ભરી દો. હું આ રીતે મરચીને કોટનના કપડામાં રાખું છું. તો આ રીતે રાખવાથી મરચી એવી ને એવી જ રહેશે. 10થી 15 દિવસ સુધી એવી ને એવી જ રહેશે અને બગડશે પણ નહીં. મેથીની ભાજી, એને પણ આ રીતે કોટનના કપડામાં ભરી દઉં છું. એ પણ એવી ને એવી જ રહેશે, એને પણ કંઈ જ નહીં થાય. તો તમે પણ આ રીતે કરી શકો છો. અને તમે કઈ રીતે સ્ટોર કરો છો એ જરૂરથી કહેજો. શું છે બોલો નામ? આમ બાળકને આપણા જોડે બેસાડવાથી એને પણ બધા શાકભાજી ગોઠવવાની મજા આવશે અને શાકભાજી ઓળખતા શીખશે. ચલો, આમાં શું ભરવાનું છે? ચલો, ક્યાં છે આમળા? જુઓ, દ્વિશુને કેવી મજા આવે છે આમળા ભરવાની. કેટલા સ્પીડમાં એ આમળા ભરે છે. હમણાં બધા જ ભરી દેશે. એમને પણ બહુ જ ગમે છે આ બધું કરવાનું. ચલો, તો હવે બધા આમળા ભરાઈ ગયા છે. તો આદુને પણ હું આ રીતે કોટનના કપડામાં જ રાખું છું. તો એમાં બગડતું નથી અને એવું ને એવું જ લીલું રહે છે અને સુકાતું પણ નથી. બધું હવે સબ્જી ભરાઈ ગયું છે. હવે કોથમીર. તો કોથમીરને હું આ રીતે બટર પેપરમાં રાખીને મૂકું છું. એમને સારી રીતે બધી પહેલાં વીણી લેવાની, જે કોઈ ખરાબ પાન હોય એ કાઢી નાખવાના, અને વીણીને આ રીતે તમે બટરમાં પેક કરીને કોઈ પણ પ્લાસ્ટિક કન્ટેનર ડબ્બામાં તમે આ રીતે મૂકી શકો છો. તો એમને પણ 10થી 15 દિવસ સુધી એવી ને એવી ફ્રેશ અને ગ્રીન જ રહેશે અને કંઈ પણ થશે નહીં. તો તમે કઈ રીતે સ્ટોર કરો છો એ મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. મારા આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય.